નમસ્તે બાળ મિત્રો, આજના વિડીયોમાં ખૂબ સુંદર એક માહિતી આપવા જઈ રહી છું. તો આજનો વિડીયો આપણે બનાવ્યો છે કે કઈ વસ્તુમાંથી કયા વિટામિન્સ મળે છે. બરાબર છે, કઈ વસ્તુમાંથી કયા વિટામિન્સ મળે છે એ આપણે આજના વિડીયોમાં જોઈશું. તે પહેલા જે બાળ મિત્રો આજના વિડીયોમાં નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે તો આ પ્રકારના દરેક વિડીયોઝ તમને જોવા મળશે. નવા વિડીયોઝની અપડેટ આવતી રહેશે. ઓકે, તો જોઈએ શું છે આજના વિડીયોમાં. કનૈયાલાલ જોશી એમણે એક ખૂબ સુંદર વાક્ય કહ્યું છે કે આરોગ્ય કેવળ શરીરનું ભૂષણ નથી પરંતુ આત્માનું આભૂષણ પણ છે. બરાબર છે, તો એના માટે આપણે સ્વાસ્થ્ય જો સારું હોય તો આપણા જીવનમાં આપણે કંઈ પણ કરી શકીએ છીએ. તો સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જરૂરી છે. તો જોઈએ કઈ વસ્તુમાંથી કયા વિટામિન્સ મળે છે. બરાબર છે, તો જોઈએ સૌથી પહેલા કેટલા વિટામિન આવે છે. વિટામિન B12, વિટામિન A, વિટામિન B, વિટામિન B1, વિટામિન B6, વિટામિન C, વિટામિન D, વિટામિન E અને વિટામિન K. તો કયા વિટામિનમાં કઈ વસ્તુમાંથી કયું વિટામિન મળે છે એ આપણે જોઈએ. વિટામિન B12 શેમાંથી મળે છે? ચીઝમાંથી, પનીરમાંથી, ઈડલી, કેળા અને મોસંબી. આ વસ્તુમાંથી વિટામિન B12 મળે છે અને B12 ખૂબ જરૂરી છે. વિટામિન A શેમાંથી મળે છે? ઈંડામાંથી, માખણ, પપૈયું અને ગાજર. ઓકે, વિટામિન B શેમાંથી મળે છે? ટામેટા, બટાકા, મગફળી અને કેળા. આ વસ્તુમાંથી વિટામિન B મળે છે. હવે જોઈએ વિટામિન B1 શેમાંથી મળે છે? વટાણા, માંસ અને સોયાબીન્સ. આ વસ્તુમાંથી વિટામિન B1 મળે છે. વિટામિન B6 શેમાંથી મળે છે? સૂકા ફળો, કઠોળ, માછલી અને દૂધ. આ વસ્તુમાંથી આપણને વિટામિન B6 મળે છે. વિટામિન C શેમાંથી મળે છે? જોઈએ જામફળ, નારંગી, લીંબુ અને દ્રાક્ષ. મતલબ કે ખાટા ફળોમાંથી વિટામિન C મળે છે. વિટામિન C જો સારું હોય તો તમારી સ્કિન પણ સારી રહે છે. વિટામિન D શેમાંથી મળે છે? ઈંડા, કોડ લીવર તેલ. કોડ લીવર તેલ કયું છે? એટલાન્ટિકમાંથી, મતલબ કે જે યકૃતમાંથી બને છે. એ માછલીના તેલ જેવું જ હોય છે. બરાબર છે, એને કહેવાય કોડ લીવર તેલ. દૂધ અને સૂર્યપ્રકાશ, આમાંથી મળે છે વિટામિન D. સૌથી સારું વિટામિન સૂર્યપ્રકાશમાંથી પણ મળે છે. પછી છે વિટામિન E. કેળા, લીલા શાકભાજી, બદામ અને ઈંડા, આમાંથી આપણને મળે છે વિટામિન E. પછી છે વિટામિન K. જોઈએ આપણે વિટામિન K શેમાંથી મળે છે? ટામેટા, પાલક અને લેટીસ. મતલબ કે વિટામિન K લીલા પાંદડાવાળા જે શાકભાજી હોય. લેટીસ એ શું છે? એક લીલા પાંદડાવાળું શાકભાજી, જેમ કે કોબીજ આવે છે એના જેવું છે. એ ગ્રીન તરીકે પણ યુઝ થાય છે. બરાબર છે, તો આ કઈ વાત આપણને કઈ વસ્તુમાંથી કયા વિટામિન્સ મળે છે. તો મિત્રો દરેક વિટામિન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તો આપણે આજના વિડીયોમાં જે માહિતી મેળવી એવી જ રીતે દરેક નવા વિડીયોઝમાંથી માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.